આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હા, મારું સાહેબ બોલો. હા, બોલું છું. એ તમારે આ મેરેજમાં તમારી ફી શું છે સાહેબ? કાંઈ નહીં, ફી આગળ કાંઈ નહીં? બિલકુલ નહીં. તો મારું કરવાનું છે ઘર. હે? હા. શું નામ તમારું? હિરેન જગદીશભાઈ ઝાલાવાડિયા. ઝાલાવાડિયા એટલે પટેલ? હા, પટેલ, લવા પટેલ. હા હા, બરાબર. કેટલી ઉંમર થઈ? ઉંમર 35. 35. અગાઉ થયા હતા એકે વાર? હે? એકે વાર થયા હતા કે નથી થયા? એક વાર થયા હતા. થયા હતા ને? હા. એમાં કેમ થયું પછી? તે એને રહેવું નહોતું તો પછી છૂટું કરી દીધું. હું કામ નતું રહ્યું? એમ કઈ કારણ છે ને? તમે કઈક દુઃખ દેતા હશો ને? ના, એવું નહોતું. તો પણ એને આ બાજુના ગામમાં વહી ગયા, બીજી જ્ઞાતિ, આદિવાસી જ્ઞાતિમાં કરેલું હતું. એક એવું હતું. ઘર સાફ કર્યા કરતી. ઘર સાફ જ કર્યા કે? હે? એ તો સારું ચોખ્ખું રહી હતું, એમાં શું વાંધો? ઘર સાફ કર્યા કરે અને ત્યાં હાવ રોકાયા કરે એવું હતું. અહીંયા રહેતી નહીં બહુ. એટલે ઘર સાફ એટલે પૈસાથી સાફ કરે એમ કેવાનું થાય? હા. હું સમજો હાવણ થી સાફ કરતા કે? ના ના. તો સારું તકલીફ. મેં કીધું સાફ કરે તો ચોખ્ખું રે કરે, એમાં શું વાંધો? એટલે અહીંથી પૈસા ઉપાડી જાય એમ ને તમારી જાણ? અહીંથી લઈ જાય પણ 10,000 દી પાછી આવે. 10-20,000. એટલે પૈસાથી સોદા હાલતા હતા બધા એમ ને? હા, પૈસા દે તો આવે પાછી. તો આવે પાછી વહી જાય પૈસા થઈ રહે એટલે. કેટલું કકાયું પછી એવું ને એવું? 2 વાર હાંક્યું. 2 વર્ષમાં તમારે ઘણા વ્યા ગયા છે? હા, એ તો ભાઈ છે. હે? કઈ બાળક ન થયું પછી? એક દીકરી છે. અચ્છા, દીકરી થઈ એમ ને? હા, એક દીકરી છે. ઈ ક્યાં? એ અહીંયા છે, મારી પાસે જ છે. તમારી ઘરવાળી લઈ ગઈ હતી. લઈ ગઈ હતી, હું ત્યાંથી લઈ આવ્યો છું. પાછી ઉપાડી એમ ને? હા, આપણી દીકરી થોડી ત્યાં દુખી થાય. આપણી દીકરી થોડી દુખી થવા દે. હા, તો પછી એને બાજુના ગામમાં હતો, અમલસા ગામમાં. છોકરા એટલે પ્રેમ હતો હકીકતમાં. તમારી બાજુનું કામ હતું ત્યાં? ના, સુરત પાસે ખાપરિયા ગામ આવેલું ને, તો ત્યાં એને પ્રેમ હતો એટલે ત્યાં અમલસા પડખેના ગામમાં વહી ગઈ. ત્યાં ભાઈ છે ને, એને ઘરવાળીનો મને ફોન આવ્યો હતો. એ કે તમારી ઘરવાળીને લઈને ફરે છે અને મને મૂકીને ત્યાં વહી જાય છે. અને એ બેન ને ઘરવાળી હતી, એને 2 છોકરીઓ ને એક દીકરો હતો. એને મૂકીને મારી ઘરવાળીને ફેરવતો હોય. પછી એને રખડાવી. બેનનો ફોન આવ્યો એટલે મને ખબર પડી, નકર મને ખબર નહોતી કે આમ છે. આની ઉપર કઈક કરો. હું એને ઘર આખું નથી, એની ઉપર કેસ કબાડા કરીને શું કરવું મારે? કહું તે આવું હતું. બરાબર. એ બેન નો મને ફોન આવ્યો ખાપરિયા ગામ થી. બરાબર. ચોક્કસ પાસે ફોન નંબર લઈને મને કર્યો હતો. એ કે આવી રીતનું કરે, આની ઉપર કઈક કેસ કરો. હું એને ઘર નો આખું એની ઉપર કેસ કરીને કરવું હું? હા, બરાબર. સાચી વાત. 15 વીઘા જમીન છે મારે, પાણીવાળી છે. પાણીવાળી જમીન છે. કેવું ગામ કયું તમારું? ગામ મોટી મોણપરી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ છે. અને 15 વીઘા પાણીવાળી જમીન એમ ને? હા, ફૂલ પાણી છે. 3 ઉપજ લેવાય. હે? હા. પટેલ છો? પટેલ? હા, પટેલ. બરાબર. સાવલિયાનો ઓળખો? ઘનશ્યામભાઈ સાવલિયાનો ઓળખો? ઘનશ્યામભાઈ ને તો ન ઓળખી. અમારું ગામ મોટું રહ્યું ને, ઝાલાવાડિયા કુટુંબ બહુ મોટું છે. બરાબર. અમે ખોડિયાનગર માં રહીએ, 66 કેવી સામે. સાવલિયા છે ને સાવલિયા છે. હા, બરાબર. ભાઈ કેટલા તમારે? હે? હું એક ભાઈ અને એક બેન, એના મેરેજ થઈ ગયા છે. અને મા બાપ? મા બાપ એ મા બાપ છે. હું મા બાપ તમારી હારે છે ને? એમ? હા, છે, મારી હારે જ છે. ઠીક. બરાબર. અને મકાન કેવડું છે? મકાન
544 વારનો પ્લોટ છે. 4 20 ફૂટના મકાન છે. એમ? હા, તો મકાનની સગવડ તો સારી છે. 544 વારનો પ્લોટ છે. અમે આ 4 મકાન થયા. હા. કેટલી આવક કેટલી છે તમારી? આવક ઉપર હોય, ક્યારેક બીઘે ખાંડી થઈ જાય, ક્યારેક 15 મણ ઉપર તો માંડવી મેં. માંડવી, સમજાય. આવક તો કેટલી થઈ? પછી વાતાવરણ ઉપર હોય આમાં. હા, એ તો બરાબર. વાતાવરણ સારું હોય તો વધારે ઉપજ આવે એમ. વધારે થાય. આવક તો કેટલી થઈ? આવક માંડવની 20 ખાંડી માંડવી થઈ હતી. હે, 20 ખાંડી થઈ. 400 મણ થાય એમ ને? હા. શું અને ભાવ આવ્યો? પછી એમાં પારે તુવેર વાવેલ છે. સાતીએ તુવેર આવી ગઈ છે. ફૂલ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે એમાં. એમ? હા. ઉપજમાં કાંઈ ઘટે એવું નથી. આ દુખી નથી થાય એવું. શિયાળામાં શું વાવવાના છો અત્યારે? શિયાળામાં શિયાળામાં માંડવીને પારે તુવેર વાવી છે. તુવેર છે હવે. તુર ઊભી છે ને? માંડવી લઈ લીધી. માંડવી ઓરવીન માંડવી વાવી હતી, નીકળી ગઈ. એને પારે તુવેર વાવી હતી. એમાં બધે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું. સમજાઈ ગયું. હા. અને ઉનાળુ પાછા તલ લેશું. ઉનાળુ તલ એમ? ત્રણ પાક આવે એમ ને? માંડવીને પારે તુવેર વાવી. પછી એમાં કઈ વાવવા પણ નો હોય પછી. હા, બરાબર. ટોપીને વાવી દીધી. સમજાય. માંડવી વેચી કે રાખી છે? માંડવી વેચી નાખી. 23,000 માં ગઈ છે. ભાવ ઓછો હતો એટલે 23,000 માં ગઈ. 27,000 હતા. થોડીક બજાર ઓછી એટલે 23,000 માં ગઈ છે. 23,000 એટલે ખાંડીના? હા, ખાંડીના 23,000. મણ ઉપર નો હોય? ખાંડીના 23 મણ. એટલે કેટલા મણ ગણો તમે? 20 મણ. 20 મણ. હા, 20 મણ. હા, એ તો 4.5 લાખની થઈ. હા, તો સારી આવક તો સારી છે. બરાબર ને? આવક અને તો સારી છે. તમે એકલા જ છો એમ ને? પછી હા. આપણે આ પટેલ સમાજમાં જ કરવું કે બીજા કોઈ સમાજનું હાલે કરવું? પટેલ સમાજમાં મળે તો સારું, પછી ન મળે તો ગોઠવશું બીજું. બરાબર. પછી છૂટાછેડા વાળું હોય, વિધવા હોય? હા, એવું હાલે. છૂટાછેડા દીકરી વાળું હોય, એકાદી હોય તો હાલે. તોય હાલે. બરાબર ને? હા, દીકરી વાળું હોય તો હાલે. એમને. વાડીએ 2 સ્લેબ વાળા છે ને 1 ભેંસ છે ને 2 બળદ છે. બરાબર. 2 બળદ. બે વેચી નાખી. 1 લાખની એક વેચી નાખી. પાછી એક છે 2. અત્યારે દોવા ગયે છે. બરાબર. અને પેલા એક ભેંસ હતી ને, એ બી દૂધતામી હતી, એને દઈ દીધી છે. આ નાની હતી તેને નાનીને રાખી છે. પણ આવક સારી છે તો લઈને વાપરે રાખે ને. તમારે તો તમારો ટકો કરી ગઈ હો. ટકો બહુ કરી ગઈ સાહેબ છે ને. તેજોરીમાં મારી હતી ખીલી. પછી મારી બાઈ ક્યાં તેજોરી કેમ ખુલતી નહીં હોય. પછી એક ભાઈ નીકળ્યા ને એને બોલાવ્યા હતા, ઓલા પંજાબી તારાવાર હામાં કરે ને. એને જોઈ બેન કે આમાં ખીલી મારેલ છે. બેન, ક્યાંથી તમારી તેજોરી ખુલે છે? કેટલાક નું કરી ગઈ તો કયો? એ એની રીતે લેતી હોય. પછી આપણે ઘરના પછી કેવા ન હોય. ઘરની વાત આપણે બસ કરાય નહીં. એમને 4-5 લાખ જેવું તો ગયું હોય છે ને? હા, એવું ગયું હોય. એટલું ગયું પાછી બાય ગઈ. બરાબર. બાય ગઈ 10,000 દે થી પાછી આવે એવું હતું. હતી ક્યાં ની? ખાપરિયા ગામ, મુંબઈ ચોકડી પાસે આવેલ છે. અને એ સાહેબ છે ને, હું ઘર કર્યું ને સાહેબ, પાછળથી ફોન ઉપર વાતું કરતી છે કે ના, ઓલા પ્રેમિયારે વાત કરતી હોય ને? આવું હતું. હું તો હવે હૈયાના ઘેરે તો પછી કાંઈ ન થાય. પછી કાંઈ ન કરી. હું અટકવતો. તોય હું કોઈને કેતો નહીં, અટકવતો. ખબર હતી તોય? હા. એલા ભાઈ, તો તમે ઉદારતા હારી રાખી ગણાય. તોય નો ટકી એમ ને? તો આપણે વાત કરી તો ભાઈ કે તમારે તો એવું શું કામ કરી નતું, એમ જ કે ને માણસો એમ. સાચી વાત. સાચી વાત. કામ કાંઈ કરતી નહોતી. હું પાણી વાળતો હોય સાહેબ, મિક્કી મારે ફોન જોઈ છે. પછી એ ગોદરું ઓટીને વાતો કરે. ગોદરું ઓઢીને નો લાગે ને વાતું કરે છે એમ. એલા ભાઈ કામ આવડતું જ નહીં.
ખેતી કરતી કાંઈ મજૂરી કરતી કાંઈ કે નહીં? ખેતીમાં કામ તો કરતી ખેતીમાં. ખેતીમાં કામ ઈ તો આવડતું હોય એમને, બરાબર ને? હમ. હા, પણ આમ દેખાવડી જેવું હોય છે ને? ને સાંભળી એવી હતી નીચી ને એવી હતી. છે તોય ઓલો બીજો એનો બરાબર, ઈ તો એના ગામમાં હોય ને ત્યાં, એને ગામ બાજુ વાળો, બરાબર? આદિવાસી વિસ્તાર છે એમ જાય એમાં કીધું તું. પણ તમે ઓળખો ત્યાં ત્યાંનો સરપંચ ત્યાંના સરપંચ સનાભાઈ છે ને, હા હા ઈ કે તું આમ કે આમ કે છે. પછી મને એમ લાગતું હતું કે હું દુખી કરું છું, પણ સનાભાઈ ને ખબર પડી ને, ઓલા બેન આવ્યા ને, હા એને કીધું તો એને ખબર પડી કે ભાઈ આનો વાત છે એમ. મુંબઈ એને હા, સનાભાઈ સરપંચ. સરપંચ, હા બરાબર બરાબર. પછી એને થઈ ગઈ મારે ભૂલ થઈ ગઈ એમ. એના છે એના થકી કરાવ્યું છે ને? હા, સરપંચ સનાભાઈ સરપંચ છે. એટલું બધું સારું બનાવ મૂકીને જાય એટલે તો હા બરાબર બરાબર બરાબર. એવું છે ને. તમારે આટલું આ સુખ હતું ને તોય વહી ગઈ તો બહુ કહેવાય એમ. યાદ એને જાવું તો મેરેજ કરીને હોય ને 2-3 દી છે ને, હા હા તો પાછળથી ફોન લઈને વાતું કરે. બે ત્રણ દિવસ ત્યારે તો વાત કરવા મળી હતી. હા, ફોન માં એને ચાલુ જ હોય પાછળથી. હું ન હોય એટલે પાછળથી ચાલુ ફોન લઈ જાય, મારો ફોન લઈ. પણ ડિલીટ કરી નાખે. બધું આવડતું હતું? હા, ફોન નંબર ડિલીટ કરી નાખે પાછું. રેકોર્ડિંગ થતું હતું ને? રેકોર્ડિંગ હતું ફોનમાં? ના રેકોર્ડિંગ ન એવું કાંઈ નહોતું. રેકોર્ડિંગ એવું કાંઈ આપણે ચાલુ ન હોય ને એમ. હા, રેકોર્ડિંગ કોઈ તો હમણાં લેવાય કા કોની યાર હું વાત કરું. પણ તમારી કરતા સારું છે ને ત્યાં? હું મારે 10 ધોરણ છે, 10 ધોરણ ભણેલ છું. તમે 10 ધોરણ ભણેલા છો એમ? તમારા છે એની કરતા એને ત્યાં આવો છે એને સારું છે તમારી કરતા? ત્યાં તો મજૂરી કરે છે. ત્યાં તો મજૂરી કરે છે. બોલો સાચી વાત. એટલે આવું શું સાહેબ, ઠોકાઈ ગયો. કાંઈ વાંધો નહીં, આપણે યુટ્યુબ માં મેલીએ છીએ, ખબર છે ને આપણે? હા, એ તો મને ખબર. તમારા વિડીયો જોતો હોય મારો સાહેબ ને. સમજાય ગયું. રેડી. કાંઈ તમારો ફોટો હોય તો મોકલો, તમારો મોબાઈલ છે ફોટો? હા, બાયોડેટા બનાવી લીધો છે. બાયોડેટા એ મોકલો અને ફોટો પણ મોકલો. એ સારું સાહેબ. ફોટો તમારો જે પાડેલો હોય ને, તમારો મોબાઈલ તો ટચ સ્ક્રીન છે ને મોબાઈલ? હા, ટચ સ્ક્રીન નેટ વાળો ફોન છે. હા, તો અત્યારે તાજો ફોટો પાડીને મોકલો તો વાંધો નહીં મોબાઈલમાં. અને આ આપણો વોટ્સએપ નંબર છે, એમાં મોકલી દો. હા, આ પાત્ર જોઈ કઈ રીતે જોઈ એ જરાક હા બરાબર ને? એટલી ઉંમરનો આપણે કેટલી ઉંમરનો હોય તો હાલે એમ? મારે 35 ઉંમર છે, એટલે એ પ્રમાણે હોય તો હાલે. એની આજુબાજુ હોય તો હાલે, બરાબર? વધારે હોય તો વાંધો નહીં. રેડી તો હાલે, બરાબર ને? પહોંચી જાય તો કઈ વાંધો નહીં. હા, એ તો એમ જ હોય ને પછી તો. હા, એ તો બાંધછોડ બધી કરવી પડે. ઓલી ચાલુ હતી તોય તમે રાખતા હતા, પછી બીજું ક્યાંમાં હોય કાંઈ, બરાબર ને? ના કાંઈ વાંધો નહીં થઈ જાઓ, બરાબર ને? હા, ફોટો મોકલી દો હાલો. એ સારું. બાયોડેટા મોકલું, ફોટો મોકલું, બરોબર? બાયોડેટા ફોટો બે મોકલી દો. તમારું નામ મૂકી દો, આપણું નામ મૂકી દો. નામ હું તમારું આખું? હિરેન જગદીશભાઈ ઝાલાવાડિયા. હિરેન જગદીશભાઈ ઝાલાવાડિયા, બરાબર ને? ગામ મોટી મણપરી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. રેડી હાલો, કાંઈ વાંધો નહીં. હાલો, થઈ ગયું રેડી. કોરિયાનગર 66 કેવી અમે. હા, પાકું ભલે કાંઈ વાંધો નહીં. એ સારું. હા, હા સાપડા સમૂહ લગ્ન છે, એમાં ગોઠવી નાખીએ આપણે. હા આપણે મળે તો ને બરાબર ને? હા, મળી જાય તો ને કાંઈ, બરાબર ને? સાપડા ક્યાં જયું? તમારી બાજુમાં સાપડા છે. તો પછી સાપડા પાસે જ થાય સાહેબ. હા, હા એ સારું. ભલે. તો સાહેબ વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.